મહાદેવ હર જયતિ બ્રહ્માસ્ત્ર વિદ્યા. આપણે સૌ ગૃહસ્થીઓ જ્યારે નિત્ય પૂજા કે સાધના કે ઉપાસના પોતાના ઘરની અંદર કે દેવાલયમાં કરતા હોઈએ છીએ, તે દરમિયાન જાણવા લાયક અને ધ્યાનમાં રાખવા લાયક અવશ્ય બાબતોની આજે ચર્ચા કરીએ. ઘરની અંદર જ્યારે નિત્ય પૂજા સાધના ઉપાસના કરતા હોઈએ છીએ ત્યારે પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ બેસી અને દેવ પૂજા કરવી. જ્યારે કોઈ પણ પ્રકારનું શ્રાદ્ધાદિક કર્મ કે પિતૃપૂજા થતી હોય છે ત્યારે દક્ષિણાભિમુખ બેસી અને તે પૂજન કરવું. આ ઉપરાંત ઘરની નિત્ય પૂજાની અંદર શુદ્ધ અને પવિત્ર વસ્ત્રો ધારણ કરી દર્ભ કે ઊનના આસનનો ઉપયોગ ચોક્કસ કરવો. ભગવાનની આપણે જ્યારે નિત્ય પૂજા કરતા હોઈએ છીએ ત્યારે ભગવાનની સામે આપણે દીવો પ્રજ્વલિત કરતા હોઈએ છીએ. પૂજા દરમિયાન જો જાણતા કે અજાણતા દીવાનો સ્પર્શ થઈ જાય તો તરત હાથ ધોઈ અને પોતાની પૂજાને આગળ વધારવી. કારણ કે વરાહ પુરાણની અંદર એવો મત મળી આવે છે કે નિત્ય પૂજાની અંદર જો દીપકનો સ્પર્શ થઈ જાય તો ત્યાં અસ્પૃશ્યતાનો દોષ લાગે છે અને તે સમયે તરત હાથ ધોઈ અને પછી પૂજન કાર્યને આગળ વધારવું. આ ઉપરાંત ગૃહસ્થીઓએ પોતાના ઘરની અંદર નિત્ય શાલિગ્રામજી, શંખનારાયણ અને તુલસીજીની પૂજા કરવી. શિવપુરાણ અને દેવી ભાગવતની અંદર એવો સંદર્ભ મળી આવે છે કે જે સ્થાન પર, જે ઘરની અંદર શાલિગ્રામ, તુલસીજી અને શંખની પૂજા એક સાથે કરવામાં આવે છે અથવા તો આ ત્રણેયને એક સાથે મૂકી અને પૂજા જ્યાં થતી હોય છે ત્યાં ભગવાન સ્વયં નારાયણ અત્યંત પ્રસન્ન થઈ અને વાસ કરતા હોય છે. આ ઉપરાંત એવું પણ કહેવાયું છે કે જે વ્યક્તિ શાલિગ્રામ અને શંખને તુલસીથી વિમુખ કરે છે કે તુલસીથી દૂર કરે છે તેને ભગવાનની પૂજાનું ફળ ક્યારેય પ્રાપ્ત થતું નથી. માટે ઘરની નિત્ય પૂજામાં શાલિગ્રામજીની નીચે તુલસીજીને સ્થાન આપવું અને શંખનારાયણની નીચે પણ તુલસીને સ્થાન આપવું અત્યંત આવશ્યક છે. ઘરની નિત્ય પૂજામાં જે મૂર્તિ કે જે પ્રતિમા આપણે સ્થાપિત કરતા હોઈએ છીએ તેનું પ્રમાણ માપ કેટલું હોવું જોઈએ? ત્યારે મત્સ્ય પુરાણની અંદર આપણને તેનું પ્રમાણ મળી આવે છે કે અંગુષ્ઠ પર્વદારભ્ય વિતસ્તિર્યાવદેવતુ ગૃહેશુ પ્રતિમા કાર્યા નાદિકા સસ્યતૈ બુધેહી. એટલે કે ઘરની નિત્ય પૂજામાં જે દેવ પ્રતિમા કે જે મૂર્તિ હોય તે કેટલા પ્રમાણમાં આપણે રાખવી? તો અંગુષ્ઠના પર્વથી લઈ અને એક વેંત સુધીના માપની ઘરની અંદર પ્રતિમા છે તેને સ્થાન આપવું. તેનાથી મોટી પ્રતિમા ઘરની નિત્ય પૂજાની અંદર ક્યારે પણ સ્થાપિત કરવી નહીં. આવો સંદર્ભ મત્સ્ય પુરાણની અંદર મળી આવે છે. આ ઉપરાંત ઘરની નિત્ય પૂજાની અંદર એક સાથે બે શિવલિંગોની ક્યારેય સ્થાપના ન કરવી. 3 ગણેશજીની પ્રતિમાની સ્થાપના ઘરની નિત્ય પૂજામાં ન કરવી. 2 શંખ, 2 સૂર્ય પ્રતિમા, 3 દેવી પ્રતિમા, 2 ગોમતી ચક્ર અને 2 શાલિગ્રામનું એક સાથે સ્થાપન ઘરની નિત્ય પૂજામાં ક્યારેય કરવું જોઈએ નહીં. ફરીથી કહીએ, 2 શિવલિંગ, લિંગદ્વયમ નાર્ચ્યમ એવું કહ્યું છે કે 2 શિવલિંગ, 3 ગણેશજી, 2 શંખ, 2 સૂર્યની પ્રતિમા, 3 દેવીની પ્રતિમા, 2 ગોમતી ચક્ર અને 2 શાલિગ્રામનું એક સાથે ઘરની અંદર પૂજન ક્યારે પણ કરવું જોઈએ નહીં. આવો મત નારદ પુરાણની અંદર મળી આવે છે. આ ઉપરાંત ભગવાનની પૂજામાં આપણે ઘી અથવા તેલનો દીવો પ્રજ્વલિત કરતા હોઈએ છીએ ત્યારે ઘીનો દીવો ભગવાનની જમણી બાજુએ કરવો, જ્યારે તેલનો દીવો છે એ ભગવાનની મૂર્તિની ડાબી બાજુએ સ્થાપિત કરવો અને દીવાને કોઈ પણ આસન પર સ્થાપિત કરી અને પછી જ પ્રજ્વલિત કરવો. વિના આસને ક્યારે પણ દીપ પ્રજ્વલન કરવું નહીં. એ ઉપરાંત આપણે
અલગ અલગ વસ્તુઓની કામના માટે અલગ અલગ દેવી દેવતાઓની પૂજા ઉપાસના આરાધના કરતા હોઈએ છીએ. ત્યારે લૌગાક્ષી સ્મૃતિની અંદર એવું વર્ણવાયું છે કે જે વ્યક્તિને સારા આરોગ્યની કામના છે, જેને શ્રેષ્ઠ આરોગ્ય જોઈએ છે, તેઓએ ભગવાન સૂર્યની પૂજા ઉપાસના કરવી. જેમને લક્ષ્મીની કામના છે તેના માટે કહ્યું છે કે શ્રિયમ ઈચ્છેત હુતાસનાથ, એટલે કે અગ્નિની ઉપાસના કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય. એટલે કે નિત્ય અગ્નિની અંદર હોમ કરવાથી, યજ્ઞ કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન રહે છે. આ ઉપરાંત જ્ઞાન માર્ગના જે સાધકો છે તેના માટે કહેવાયું છે કે જ્ઞાનમ ઈચ્છેત મહેશ્વરાત, ભગવાન શિવની આરાધના કે ઉપાસના કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને મોક્ષ માર્ગના જે સાધકો છે જેમના માટે કહ્યું છે કે મોક્ષમ ઈચ્છેત જનાર્દનાથ, તેઓએ ભગવાન નારાયણની એટલે કે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી. રક્ષાની કામના માટે માં દુર્ગાની, માં શક્તિની, માતાજીની ઉપાસના કરવી. આપત્તિ કે સંકટ કે ભયના નિવારણ માટે ભગવાન હનુમાનજી અને ભગવાન ભૈરવજીની સાધનાને ઉપાસના કરવી. વિદ્યાની પ્રાપ્તિ માટે મા સરસ્વતીની ઉપાસના કરવી. ઐશ્વર્યની વૃદ્ધિ માટે માં લક્ષ્મીની સાધના કરવી. સ્ત્રીઓએ સૌભાગ્યની પ્રાપ્તિ માટે માતા પાર્વતીની ઉપાસના કરવી. સંતાન સુખ ઈચ્છુક દંપતીઓએ સુસંતતિની પ્રાપ્તિ માટે શિવપુત્ર ભગવાન સ્કંદનારાયણ એટલે કે કાર્તિકેયની ઉપાસના કરવી. અને લૌગાક્ષી સ્મૃતિકાર અંતમાં વર્ણવે છે કે સર્વ પ્રકારની કામનાઓની માટે ભગવાન ગણેશજીની સાધના અને ઉપાસના કરવી. આવી રીતે પોતાના નિત્ય નૈમિતિક જીવનની અંદર, નિત્ય દેવ પૂજાની અંદર આટલી બાબતોનું ધ્યાન રાખી અને પરમાત્માના કૃપા પ્રસાદને પ્રાપ્ત કરીએ તેવી કામના. મહાદેવ હર. જયતિ બ્રહ્માસ્ત્ર વિદ્યા.